શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। उत्पत्ति एकादशी ની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય। મારા વાલા વલ્લભની કૃપાથી, તમારા બધાના આશીર્વાદથી બે પગે સરસો પ્રસન્ન થઈ, તમારા બધાના આશીર્વાદથી ઓપરેશન બે પગનું થઈ ગયું, પરંતુ ઉંમર અને ઘસારો વધવો એટલે રિકવરી ધીમે ધીમે આવતી જશે। પરંતુ આજે ઉત્પત્તિ એકાદશી, વર્ષોથી સત્સંગ કરીએ અને આજે જો ના થાય તો જીવ બળી જાય। એટલે મારામાં ત્રેવડ નથી, પણ દાદાના હઠાગ્રહથી ના કરવામાં આવે છે, કારણ કે બોલીએ તો શ્વાસ ચડી જાય છે। પરંતુ વલ્લભની કૃપા થઈ તો એ જેટલું બોલાવશે એટલું બોલીશું। આજે ઉત્પત્તિ એકાદશી, પંચવટીમાં રામચંદ્રજી વિહાર કરતા હતા ત્યારે ત્યાંના ઋષિઓએ રામચંદ્રજીના સ્વરૂપને, રૂપને, તેજને જોયું અને મનમાં એમ થયું આવો પતિ અમારો હોય તો। રામચંદ્રજી અંતર્યામી, મર્યાદા પુરુષોત્તમ, એટલે એણે અંતરથી આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ અવતારમાં તમારો મનોરથ પૂર્ણ કરીશ। એટલે એ ઋષિઓ તપ કરતા કરતા કૃષ્ણ અવતારમાં ઋષિ રૂપા ગોપીઓ થયા। હવે એમનું મૂળ જ તપ કરવાનું, સાધન કરવાનું। એટલે આયા નંદનંદન એની સાથે ખેલે, એની સાથે રમે, એના બેડલા ચગાવે, છતાં પણ એમણે વ્રત કર્યું કે આખો મહિનો ગોપ માસમાં વ્રત કરીએ કાત્યાયનું, તો કાત્યાયન દેવી પ્રસન્ન થઈને પ્રભુ અમને પતિ તરીકે, નંદસુત અમને પતિ તરીકે આપે। બધાય ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે સવારે વ્રજના લોકો જાગે એ પહેલાં આપણે પૂજનની બધી સામગ્રી, ભોગની બધી સામગ્રી લઈ અને યમુના કિનારે જાય અને યમુનાના વાલુકામાંથી કાત્યાયની દેવીનું સ્વરૂપ બનાવો, એને શ્રૃંગાર કરવો, એને ભોગ ધરવા અને માગવાનું શું? નંદસુત અમને પતિ તે મળે। તમે યમુનાજી પાસે વગર મેળ બોલે જાઓ તોય મળે, ધાય કે જાય શ્રી યમુના, જા પર શ્રી યમને કરત કૃપા, વગર માગે બધું આપી દે। માગીએ આપે એ મર્યાદા, અને વગર માગે આપે એ યમુનાજી। એ રોજ સવારે બધાય હરિયશ ગાવતી, ચાલી વ્રજ સુંદરી, નદી યમુના કહેતી, આખી સરસ છે। થોડુંક સારું થશે તો આપણે એનો ભાવાર્થ પણ કરીશું। તો એવા બધાય ગોપીજનો કયા? ઋષિ રૂપા, એ બધા અહીંયા આવે તો એ જે કાત્યાયની દેવીનું સ્વરૂપ યમુનાજીમાંથી, વાગલુકામાંથી બનાવ્યું હતું અને ઉત્પત્તિ કરી હતી, પ્રગટ કર્યા હતા, એ દિવસ આજે। એટલે આજની એકાદશીનું નામ ઉત્પત્તિ એકાદશી। આ આખો ગોપ માસ કહેવાય। તો કાત્યાયી દેવીની ઉત્પત્તિ જે આજે થઈ, એટલે આજની એકાદશીનું નામ કાત્યાયની એકાદશી। પ્રભુ મળેલા જ છે, પણ ઓલું સાધન કરવાનું એ લોકોને વનમાં આનંદ આવતો હતો, એટલે અહીંયા સાધન કર્યા। બાકી સાધન કરવાની, એકવાર આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજી આવી જાય પછી સાધન કરવાની જરૂર નથી, આપણને ફળ જ મળી ગયું। સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ।
હવે અહીંયા અત્યારે આટલી બધી તકલીફ છે, 2 પગમાં ઓપરેશન, આટલા બધા ટાંકા, છતાં એમ થયું કે 5 મિનિટ ભગવતનામાં જે કાત્યાયન એકાદશી છે લઈ લઈએ. શ્વાસ એટલો ચડે છે, પણ આ બધું વલ્લભની કૃપા વિના શક્ય નથી. અને વલ્લભે કહ્યું છે, યથા દેહે તથા દેવે, જેટલું થાય એટલું કરવું. શરીર તોડીને કે માંદા પડીને કાંઈ થાય નહીં, અને આની અંદર કોઈનો હઠાગ્રહી ન હોય અને દુરાગ્રહી ન હોય. જો પ્રભુ કરાવે એટલું થાય. હવે એક નાની વાત, એક જણે પ્રશ્ન પૂછ્યો કે કર્મ પ્રમાણે બધાએ ભોગવવાનું હોય તો પછી ભક્તિ કરવાની જરૂર શું, સેવા કરવાની જરૂર શું, સત્સંગ કરવાની જરૂર શું? બધાએ પોતાના સંચિત કર્મો લઈને આવ્યા છે, તો એ તો બધા ભોગવવાના જ છે. ત્યારે સરસ જવાબ આપ્યો કે સાંભળો, બધાય ભોગવે છે. બિલાડી ઉંદરને જ્યારે મોઢામાં લઈને ખાય છે ત્યારે દાંતથી તોડી તોડીને ખાય છે. એ દાંતને આમ એના ઉપર દાઢ બેસાડીને ખાય. એ જરાય એના ઉપર રહેમ નથી કરતી, કારણ કે બિલાડીનો ખોરાક ઉંદર છે. તો એના એ જ દાંત, એની એ જ બિલાડી. અને એ જ્યારે પોતાના બચ્ચાને મોઢામાં લઈને એક ઘરથી બીજા ઘરે જાય ત્યારે મોઢામાં દાંતને એવી કોમળતાથી પોતાના બચ્ચાને પકડે, એને વાગે નહીં, એ પડી ન જાય, એને દાંતની અસર ન થાય, એને જરાય તકલીફ ના પડે, એવી રીતે ધીમે ધીમે પોતાના જાનનું જોખમ લઈને બિલાડી બીજા ઘરે લઈ જાય. એના બચ્ચાને ક્યારેય ઊંચી આંચ ન આવે. એમ કર્મો પ્રમાણે બધાએ ભોગવવું જ પડે. પણ જો તમે વલ્લભના વાલા છો, જો તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, જો તમે સેવા સ્મરણ ને સત્સંગ કરો છો, તો 500% જેમ બિલાડી ઉંદરને ખાય એમ નહીં, પણ પોતાના બચ્ચાને, એટલે કે ઠાકોરજી આપણને કોમળતાથી, પ્રેમથી પોતાના મુખમાં લઈને હળવે હળવે, જરાય તકલીફ ના થાય એમ આપણને એક ઘરેથી બીજે ઘરે લઈ જાય, કે જ્યાં આપણી રહેવાની વ્યવસ્થા હોય, જ્યાં આપણને કોઈ કૂતરું ન જોઈ જાય, જ્યાં કોઈ આપણને ખાઈ ન જાય, જ્યાં કોઈ આપણને તકલીફ ના પડવા દે. તો આપણા ઉપર આપણા ઠાકોરજી પણ આપણા કર્મો ગમે એવા હોય છતાં પણ આપણું એટલું ધ્યાન રાખે છે કે આપણને ક્યાંય તકલીફ પડવા દેતા નથી. બીજું, સંગની અસર થયા વિના રહેતી નથી. એક શાહી હાથી હતો. હવે રાજાને હાથી એટલો વાલો, એટલો વાલો, એટલો વાલો. રાજા રોજ સવારે ત્યાં જઈને પૂછે માવતને, ખાયા ક્યાં, પાણી पिलाया क्या, वो बराबर है क्या, वो वैद्य आए थे क्या. એટલે માવત એ બધા જવાબ આપે. સાંજે પાછા આવે, માવતને પાછું સવારનું જ પૂછે, ખાયા ક્યાં, ओ वल्लभ खाया क्या, पानी पिया क्या. એ જ જવાબ આપે. હવે આપણે વર્ષોથી જાણીએ છીએ કે હાથીને કૂતરા જરાય ન બને. હાથી નીકળે એટલે સૌથી વધુ ભસવાવાળા હોય કૂતરા. હવે રાજમાં એકવાર 2-3 કૂતરા આવી ગયા, અને ઓલો માવત જમવા બેઠો હતો એટલે એનું ધ્યાન નહોતું. પહેલી વાર એવું બન્યું કૂતરા ભૈસાને, કારણ હાથી જે સૂંઢવા લઈને ખાતો હતો એ ભાત ને એ બધું નીચે પડતું હતું.
તો કૂતરાના મોઢમાં ખાવા માટે લાળ પડવા માંડી. આટલું સરસ ખાવાનું, આ રાજનો હાથી છે. ઓ ભલા, એટલે નીચે ચાટવા માંડ્યો. વળી બીજો દિવસ થયો એટલે માવત રોજ એને ખાવાનું દે ને પછી આવીને પોતે પોતાની ઝૂંપડી જેવું રાજાએ બનાવી દીધું, ત્યાં ખાવા બેસે. વળી બીજા દિવસે ઓલા કૂતરા આવે તો કૂતરા તો ધીમે ધીમે એવા રૂષ્ટપુષ્ટ થઈ ગયા કે જેના ઘરે પડાતા હતા એને એમ થયું આ ખાવા ક્યાં જાય છે, આ કૂતરા આવા સરસ થઈ ગયા. એકવાર એણે આ માવત જમતો તો ત્યાં જઈને જોયું તો હાથીનું જે બધું એઠું પડેલું હતું એ કૂતરાઓ ખાતા હતા, અને ભરપેટ હાથીને મણ અને કીડીને કણ ભરપેટ ખાઈ લે, ઉડકાર આવી જાય ત્યાં સુધી. હવે હાથીએ જોયું કે બિચારા કૂતરા, હું તો શાહી હાથી છે, મારે તો રાજાને ત્યાંથી ખાવાનું આવે છે. એટલે પછી એણે શું કર્યું કે પોતે ખાઈને એટલે એને આમ ચપચપ કરીને બોલાવે એટલે આવે, એટલે કે એકમાંથી જ ખાઓ. ઓલો માવત તો શું કરે, દઈને વયો જાય. એટલે એકમાં બધું પડ્યું હોય તો હાથી જેમાંથી ખાય એમાંથી જ કૂતરા ખાય. કૂતરા તો એવા મસ્ત થઈ ગયા, ને પછી તેને રમાડે, સૂંઢથી એની માથે ચડાવે. જે કૂતરા એના દુશ્મન હતા, જે એને ભસતા હતા, એ જ કૂતરા એના મિત્ર બની ગયા. આજે હાથીને કૂતરાને જરાય ન બને, પરંતુ અન્નનો પ્રભાવ જુઓ તમે, કે રાજાના ઘરનું ધરાવેલું ઠાકોરજીને હતું એમાં થોડું નાખીને લાવતા હતા. તો આ ખાતા ખાતા કૂતરાની વૃત્તિ પણ બીજું બધું ખાવાના બદલે આ ખાવા ટેવાઈ ગઈ અને હાથીથી દૂર ન જાય. હવે એકવાર માવત જોઈ ગયો, અરે અમારા હાથીનું ખાઈ જાય છે. એણે ઓલા એકબીજા શિકારીને બોલાવ્યા, એ કે આ મૂળ કૂતરું છે ને મૂકી આવે એટલે આ બે વયા જશે. એવા જંગલમાં મૂકી આવ્યા. હવે રાજાએ જોયું કે દિવસે દિવસે આ હાથી દુબળો પડતો જાય છે, પછી તો ઊભો ન રહી શકે, આમ ચક્કર આવતા હોય એવું લાગે. વૈદ્યને બોલાવ્યા તો કે એના નાડમાં રોગ નથી, સમથિંગ ઇઝ રોંગ. પછી એણે માવતને બોલાવીને પૂછ્યું કે સાચું સાચું બતાવો, શું થયું જ કાંઈ? એ કે તમે મને ફાંસીની સજા ન આપો તો હું કહું. એ કે શું? એ કે આવી રીતે કૂતરું એનું ભેગું ખાતું હતું ને બે આનંદથી રહેતા. તો કૂતરું રૂષ્ટપુષ્ટ થયું ને એને રમાડે ને એને ઉપર ચડાવે ને એના ઉપર સૂંઢ ફેરવે. મને એમ થયું કે આપણે હાથીનું શું કામ કૂતરું ખાઈ જાય, તો એનો દુશ્મન છે. એટલે મેં એને ઓલા શિકારીને કીધું જંગલમાં મૂક્યા. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે આ કૂતરાને કોઈ ગોતીને લાવશે તો એને ઇનામ આપે. ઓલો શિકારી જઈને ગોતી આવ્યો ને કૂતરું આપ્યું. એને ઇનામ કૂતરું એવું દોડતું હાથી પાસે ગયું અને હાથીએ સૂંઢમાં લીધું ને વાલ કરવા માંડ્યો ને ઉપર બેસાડ્યો ને અને પાછા બે હારે ખાવા માંડ્યા. તો હાથી હતો ને એવો થઈ ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી, તમારો દુશ્મન હોય કે ગમે હોય, પ્રભુને ધરાવેલું અધરામૃત મોઢામાં જાય એટલે એના વિચારમાં ફેર પડ્યા વિના રહીને. અન્ન એવું મન અને પાણી એવી વાણી. અને રાજાએ કીધું હવે તો આ કૂતરું હાથી પાસે જ રહેશે, કૂતરાને ભાવે એને દ્યો. માવતે કીધું એ નહીં ખાય, આને ભેગું જ ખાશે અને બે આનંદથી રહે. દુશ્મન પણ દોસ્ત બની જાય. એનું કારણ પ્રભુને ધરાવેલું લીધેલું ક્યાંય જાતું નથી. 3 સંત હતા, એ નીકળ્યા. એને ઘર સરસ દેખાણું, બહાર શ્રીજી બાવાનો ફોટો હતો ને ગણપતિનો હતો ને આમ નવા નવા પરણેલા છે એટલે આમ થાપા મારેલા હતા. બારણામ બેલ મારે, સુંદર સ્ત્રી બહાર આવી,
ઓ વલ્લભ, ઓ વલ્લભ, ઓ વલ્લભ. એટલે પૂછ્યું, હા મહારાજ, પધારો પધારો. શું વ્યવસ્થા કરો? તો કે ભોજનની વ્યવસ્થા કરો. ભજન તો અમે કરીએ છીએ, તમે ભોજનની. એ કે અંદર બેસીને કરો. તો કે ના, જે સ્ત્રીના ઘરમાં એનો પતિ ના હોય ત્યાં અમે અંદર ભજન નથી કરતા. અહીંયા બહાર આ વૃક્ષ છે ને આ ઓટલો છે, ત્યાં બેઠા બેઠા અમે ભજન કરીએ છીએ. તમે ભોજનની તૈયારી કરો. અહીંયા ભજનની રમઝટ જામી. અંદર ઓલી સરસ બનાવે કે આ બનાવવું ને આ બનાવવું ને આ બનાવવું ને કેવા સંતો જ કૃષ્ણ નામ સેમ બીજી કોઈ વાત નથી કરતા. ત્યાંનો વર આવ્યો. એ કે આ કેમ બેઠા છે બહાર? ભલા પૂરો થઈ જાય પછી નથી કરવો, મારા બોલવાનું ત્રેવડ નથી. તો કે કેમ આ બધાય? એ કે ભોજન કરવા આવ્યા છે. પણ એણે કીધું કે જે સ્ત્રી એકલી હોય એના ઘરમાં અમે જતા નથી. બોલાવ્યા. એ કે આવો. એ કે પેલા ભાઈ યુગલ સ્વરૂપે આવીને સામે બેસો. એ કે અમારો નિયમ એવો છે, 3માંથી 1 જણ જ જાય જમવા, પછી 2 વધે એ બીજાને ત્યાં જાય, પછી 1 વધે એ બીજાને જાય. તો તમે 3માંથી સિલેક્ટ કરજો કે તમારું નામ શું? તો કે આનું નામ પ્રેમ, આનું નામ ધમ અને આનું નામ સ્વાસ્થ્ય. તમારે કોને લઈ જવું છે? એનો વર કે આપણે ધનને લઈ જઈએ. મહારાજ કે જેને લઈ જાવ એને. પછી બેએ ઘૂસઘૂસ કર્યું કે આપણા બે વચ્ચે પ્રેમ ન હોત તો આપણે અહીંયા રહેતા હોત સાથે. આજે તું મને પ્રેમ ન કરતી હોત તો આટલા ઓછામાં પૂરું કરતી હોત. આજે મને તારા ત્યાં પ્રેમ ન હોત તો મારા ઘરે આટલું બધું સારું તો મેં છોડ્યું હોત. આપણે પ્રેમને લઈ આવીએ એટલે ધન એની મેળાઈ આવશે અને સ્વાસ્થ્ય એને મેળાઈ આવશે. મહારાજ અમારે પ્રેમને લઈ જવો છે. મહારાજ કે તો અમે 3 આવશું. જો તમે ધન માગ્યું હોત તો એકલું ધન આવત, પણ તમે પ્રેમ માગ્યો એટલે અમે 3 આવશું. તો આ પ્રેમ કયો છે? અલૌકિક છે, લૌકિક નથી. તમે પ્રભુને અલૌકિક પ્રેમ કરો તો ઠાકોરજી તમને પ્રેમ કર્યા વિના રહેતા નથી. જોવાનું તમારે છે કે તમારે શું કરવું. આપણા જીવનમાં પણ પ્રેય અને શ્રેય. પ્રેય એટલે આપણને ગમન અને શ્રેય એટલે આપણું કલ્યાણ થાય. 2 માર્ગ આવતો હોય. હવે આપણે નક્કી કરવાનું કે આપણે પ્રેય જોઈએ છીએ કે શ્રેય જોઈએ છે. આજે 2 દિવસે સત્સંગ કર્યો, શ્વાસે ચડી જાય છે. આટલા બેટા 2 ઓપરેશન, બેસાતો નથી. પણ મારા વલ્લભની એટલી બધી કૃપા કે આજે કાત્યાયની એકાદશીએ મારા વલ્લભે મને સત્સંગ વિના રાખી નહીં. સત્સંગ વિના માણસ વાંજણો. દિવસ વાંજ્યો ન ગયો. ગઈકાલે ગયો તો પરમ દિવસે એ મારા હાથની વાત નહોતી. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ चंद्र सरोवर दासजी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણના
छटा बीर सब जुग माय अंधेरो भरोसो दृढ़ न चरण न केरो साधन और नहीं कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो શ્રી વાદીશ की जय। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલોય માર. બોલો વલ્લભાધીશ કી. કાત્યાયની એકાદશીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.